પટેલે સહકાર મંત્રાલય સંચાલિત ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સર્વોત્તમ ડેરીના સર ગામમાં સરકારી ધારાધોરણની મંજૂરી વગર ચિલિંગ પ્લાન્ટ ચાલતો હોવાનો આક્ષેપ કરવા સાથે કેટલાક સવાલ ઉઠાવ્યા છે। સરકારની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર પ્લાન્ટની ટાઇટલ ક્લિયર વગર જગ્યાની ફાળવણી કરીને કામગીરીને પૂર્વ મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે, ત્યારે તેમાં અનેક કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે। ત્યારે આ યુનિટમાં કોઈ રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના ન બને કે કોઈ અકસ્માત સર્જાય તો પછી જવાબદાર કોણ? દૂધ સંઘના સંચાલકો કે રાજ્ય સરકારનો સહકાર વિભાગ? તેમજ તેમણે ભાવનગર દૂધ સંઘના સંચાલકો અને સહકાર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે, જેથી આ દૂધ પ્લાન્ટની રાજ્ય સરકાર સીટ મારફતે તપાસ કરાવે તેવી તેમણે માંગ કરી, જેથી દૂધ સંઘના સર ખાતેના ચિલિંગ પ્લાન્ટમાં કોઈ મોટી દુર્ઘટના થતી રોકી શકાય। એટલે જમીન ટાઇટલ નથી, જમીન એને નથી અને જમીન એના દફતરે નથી, અને એવી જમીન ઉપર દૂધ ઉત્પાદક સંઘે 50 કરોડ રૂપિયાનો ચિલિંગ પ્લાન્ટ ઉભો કરી દીધો। આ પ્લાન્ટ ઉભો કરતી વખતે એ પહેલા રાજ્ય સરકારના નિયમો હોય છે કે એની પૂર્વ મંજૂરી કલમ 71 નીચે લેવાની હોય છે। ભાવનગર જિલ્લા દૂધ સંઘે એ મંજૂરી પણ ન લીધી, એટલે અનઅધિકૃત રીતે એ પ્લાન્ટ